હેલો એવરીવન, સીતારામ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારા નાનકડા મિની વ્લોગમાં. તમને તો એમ થતું હશે ને કે જાગુને તો કેવા જલસે, રોજ તૈયાર થઈ થઈને રખડવા, સારું સારું ખાવાનું, નવા નવા કપડાં પહેરવાના અને બસ વિડીયો બનાવવાના, બીજું કઈ કામ જ નહીં. અને આ છે ને ઇન્સ્ટામાં ઓલી રીલું જોઈ ને આવી કાનપટ્ટી પહેરીને આવા નખરા કર્યા કરે, પછી રસ્તામાંથી એને આઈસ્ક્રીમ તો લેવી જ પડે, આઈસ્ક્રીમ વગર એનું મેળ પડે નહીં. અને જ્યાં નૈત્રી આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરીને ત્યાં તો માખીબેન આવી ગઈ કે મમ્મી માખીબેન મારી આઈસ્ક્રીમ ખાવા આવી. પછી માખીબેન આઈસ્ક્રીમ ખાઈને ઘરે વહી ગયા. અમે લોકો આ સરસ મજાનો નજારો જોતા જોતા નીકળી ગયા ને પહોંચી ગયા લોકેશન ઉપર. અને અમે કેવા લખણ ખોટા સરસ મજાનો એન્ટ્રી ગેટ બનાવ્યો ને કોઈ દી એન્ટ્રી ગેટેથી ન જાય, પાછળથી જ એન્ટ્રી કરીએ શોર્ટકટ. અને આને જોઈને પપ્પા પાસે ફુગ્ગો લેવડાવ્યો. એને એમ કે હું ફુગ્ગો લઈને પર્સમાં નાખી દો, પણ જેવો ફુગ્ગો લઈને પર્સમાં નાખવા ગઈ ને ફુગ્ગો ફૂટી ગયો. અને પાછી તો રોવા બેઠી. મેં કીધું હાલ હાલ હવે સ્ટેજ નીચે ઘરી ગઈ છો, નીકળ બાયણે. મેં કીધું સ્ટેજ આવશે માથે. અને ગણપતિ બેહાડીને એ પેલા મને ભૂખ લાગી ગઈ. મેં કીધું હાલો પેલા આપણે પેટ પૂજા કરી લઈએ, પછી ગણપતિને પાટે બેસાડીએ. અને અમે ગણપતિ પાટે બેસાડીને એ પેલા મોંઘેરા મહેમાનો પાટે બેસી ગયા. કઈ નહીં, હાલો અમે છે ને ગણપતિ પાટે બેસાડી, પછી કંકોત્રી, મોરતારી, સોનાની ચાંદ, લગ્નના બધા ગીતો જગાવવાનું ચાલુ કરી દઈએ. પછી તો હું ગીત ગાવામાં એટલી મશગુલ થઈ ગઈ ને કે બધા વિડીયો લેવાનું ભૂલી ગઈ. વરરાજાની એન્ટ્રી, કન્યાની એન્ટ્રી, કઈ નહીં. હાલો હવે ઘરે આવી ગયા ને પછી આવતા આવતા રસ્તામાં